હું તો બધા લો મેડમ ને લો કોને કીધું ના કરી તમે આવું ભરજબરી ના કરી શકો એક સેકન્ડ શું કર્યું મને બતાવો અહીંયા કાયદો આ બે અલગ અલગ તસવીર અમદાવાદની છે। અમદાવાદના રાણીપ અને અમદાવાદના અખબારનગરમાં એક સામાન્ય ઘટના બની અને સામાન્ય ઘટના પછી સામાન્ય ન રહી। બંનેમાં એક વસ્તુ કોમન છે કે બંને વ્યક્તિ જે ઝઘડી રહ્યા છે પોલીસ સાથે ખૂબ ઉગ્રતાથી અને ખૂબ ખરાબ રીતના વર્તન કરે છે। આપણે અનેકવાર એવા વિડીયોઝ જોયા છે કે જેમાં કોઈ પણ વ્યક્તિને પોલીસ ઊભા રાખે એના પછી પોલીસ અને વ્યક્તિ વચ્ચે બબાલ થતી હોય છે। બબાલ ઘણી બધી વાર ઉગ્ર પણ થઈ જતી હોય છે। માણસનો વાંક હોય છતાં પણ એ પોલીસ સામે દાદાગીરી કરતા હોય એવા વિડીયોઝ પણ આપણે જોયા છે। આપણે જ્યારે એવી વાત કરતા હોય કે પોલીસ કોઈ સામાન્ય માણસ સાથે ખોટું વર્તન કરે છે તો બધાને એવું લાગે કે પોલીસ તો આવું ન કરી શકે, પોલીસ આવું ન કરવું જોઈએ। પણ જ્યારે પોલીસ સાથે ખોટું વર્તન થાય ત્યારે શું કરવાનું? અનેકવાર એવું થાય છે કે કોઈ પણ વ્યક્તિને પોલીસ ઊભા રાખે, પોલીસ એની પાસે કંઈ માંગે અને વ્યાજબી રીતના માંગણી કરતા હોય કે તમારે આ ડોક્યુમેન્ટ જોઈએ છે, આ જોઈએ છે। સામેવાળો વ્યક્તિ ઉગ્ર થઈ જાય અને પોલીસને દાદાગીરી પર આવે કે હું તો આ નહીં જ આપું ને તમે મને ઊભો જ કેમ રાખ્યો એ પ્રશ્ન થતો હોય છે। હું આ પર્ટિક્યુલર ઘટનાની વાત કરી રહી છું। બંને ઘટનામાં એવું છે કે પહેલો વિડીયો છે રાણીપનો છે। રાણીપમાં એક કાર ચાલકને પોલીસ ઊભા રાખે છે અને પછી એ કાર ચાલક પોલીસ પર એટલી બધી દાદાગીરી કરે છે અને એમ કહે છે કે તે મને ઊભો જ કેમ રાખ્યો। એના પછી તું તારીથી વાત એટલી બધી ખરાબ જતી રહે છે કે પોલીસને ગાળો દેવા ઉપર આવે છે। બીજી ઘટના અખબારનગરમાં બને છે। એક વ્યક્તિ રોંગ સાઈડ પર જતા હોય છે, પોલીસ એને ઊભા રાખે છે અને પછી એ પણ પોલીસ સાથે ખોટી રીતના વર્તન કરે છે અને કહે છે કે તારા પટ્ટા ઉતારી દઈશ। આ પટ્ટા ઉતારવા વાળો શબ્દ જેટલા સમયથી વાયરલ થયો છે એટલા સમયથી કોઈ પણ માણસને એવું લાગે છે કે એ પોલીસના પટ્ટા ઉતારી દેશે। એ માણસને ખબર પણ નથી કે પટ્ટા પહેરવા માટે પોલીસે કેટલી મહેનત કરી છે। પોલીસ જ્યારે કોઈ વ્યક્તિ સાથે ખોટું વર્તન કરે છે તો આપણે બહુ જ બૂમો પાડીએ છીએ કે સામાન્ય વ્યક્તિ સાથે પોલીસે કેમ આવું વર્તન કર્યું, પણ જ્યારે પોલીસ સાથે ખોટું થતું હોય ત્યારે શું કરવાનું? પોલીસ બધા જ સારા છે કે બધા જ સરખા છે એવું નથી। બધા જ એવા વિભાગો છે કે જ્યાં થોડા ખરાબ થોડા સારા એવી રીતના બેલેન્સમાં કામ ચાલતું હોય છે। અને પોલીસ વિભાગમાં પણ એવું હશે કે ઘણા બધા પોલીસ કર્મીઓ નહીં સારા હોય, ઘણા બધા બહુ સારા હશે, પણ બધાને એક ત્રાજવે તોલી અને આપણે સરખું વર્તન કરીએ અને સરખા વર્તનમાં પણ આપણને કોણે અધિકાર આપ્યો? એ પોલીસ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એની સાથે આપણે આવી રીતના ખરાબ વર્તન કેવી રીતના કરી શકીએ? માત્ર આપણી પાસે પૈસા હોય, માત્ર આપણી પાસે મોટી ગાડી હોય, આપણી પાસે કોઈ પદ હોય એના ઉપર આપણે ખરાબ વર્તન કરીશું, એના ઉપર આટલી બધી દાદાગીરી કરીશું? અખબારનગરવાળા કિસ્સામાં એ વ્યક્તિ એવું કહે છે કે એ હાઈકોર્ટમાં છે, એ એના પોલીસના પટ્ટા ઉતારી દેશે। બીજામાં જે પોલીસને ગાળો આપે છે, રાણીપનો જે કિસ્સો છે એમાં પણ એવું કહે છે કે તે મને ઊભો જ કેમ રાખ્યો, અને એમ કરી અને એની આગળ જે ગાડી પડી છે એનાથી ખબર પડે છે કે એ ખૂબ પૈસાદાર વ્યક્તિ હશે ને એને નહીં પસંદ આવ્યું હોય કે પોલીસે એને કેમ ઊભા રાખ્યા। એના પછી પોલીસ પણ એની પાસે કાર્યવાહીના નામે બધા ડોક્યુમેન્ટને બધું માંગે જ છે અને પછી એ વ્યક્તિ ગાડી લઈને ત્યાંથી જતો રહે છે। તમે જો સાચા છો તો તમારે એક સારી રીતના સારા નાગરિક તરીકે વર્તન કરવું બને જ છે। પોલીસ પોતાનું કામ કરી રહી છે, એ જે પણ માંગે છે। જો પોલીસનું વર્તન ખોટું છે તો એના માટે પણ બહુ જ બધી કાર્યવાહી તમે પોલીસ સ્ટેશન જઈ અને રિપોર્ટ કરી શકો છો, તમે એમની સામે કાર્યવાહી કરાવી શકો છો, પણ આ દાદાગીરી કઈ વાતની એ સમજ નથી આવતી। સમજાય દેજે ગાડી બારી આના થોડા દિવસ પહેલા જ એક કિસ્સો ખૂબ ચર્ચામાં આવ્યો હતો કે અંજલીમાં એક મહિલા અને પોલીસ વચ્ચે બબાલ થાય છે અને પછી પોલીસ મહિલાને લાફો મારી દે છે, પછી મહિલા ઉગ્રતાથી વર્તન કરે છે, એના સીસીટીવી પણ સામે આવે છે અને બધું જ ખબર પડે છે અને પછી ખબર પડે છે કે
બંને પક્ષ એટલા જ જવાબદાર હતા. એવું નહોતું કે પોલીસે લાફો માર્યો એ જ ગુનેગાર હતા. એ મહિલાએ પોલીસ સાથે જે વર્તન કર્યું એ પણ ખોટું જ હતું. એટલે જ્યારે આપણે આવા વિડીયોઝ જોઈએ તો આપણને એવું લાગે કે પોલીસ અને સામાન્ય વ્યક્તિ વચ્ચેની બબાલ છે અને પોલીસે જે વ્યક્તિને કંઈક કીધું હશે એટલે એ વ્યક્તિ એટલો ઉગ્ર થયો. પણ ઘણી બધી વાર એવું હોતું નથી. ઘણી બધી વાર એવું હોય છે કે પોલીસ સામે કોઈ પણ આવીને દાદાગીરી કરીને જતું રહે છે, કોઈ પણ એના પટ્ટા ઉતારવાની વાત કરીને જતું રહે છે અને એને એવું લાગે છે કે એનો અધિકાર છે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.